કામ આપ્યા છે? મારા જો ઠોઠો તો પહેલી વખત આંગળી ઊંચી કર્યું તો પ્રોફ તો ખુશ થઈ ગયો. હાલ આજ તો એને જવાબ આવડે છે. આખા વર્ષ સવાલ કર્યા, કોઈ દિવસ જવાબ નથી આપ્યો. એને આંગળી ઊંચી કરી તો પ્રોફ એકદમ રાજી થયા. બોલ, શું છે જવાબ? કે ભગવાને કે બે કાન આપ્યા છે કે એકથી સાંભળે બીજામાંથી કાઢી દે. એટલું ઠોઠું રહી ગયું. તાહીરુઝ ના તારા અંદર વેક્સલ પાક પડે. મોહમ્મદ વાલે મોહમ્મદ ત્યાં બાઈ પણ એવી જ આદત છે. કેટલી હદીસો સાંભળી આપણે, કેટલા બયાનાત સાંભળ્યા આપણે, કેટલી તફસીરે કુરાન સાંભળી. રમઝાનમાં આટલા દર્સ, મુહર્રમમાં આટલી મજલિસો થઈ અને થાશે. કે હું એક હદીસ યા એક કુરાનની આયતને સાંભળી અને હું શું એના પર ગૌર અને ફિક્ર કર્યો? સવાલ છે આ બધુંમાંથી એક પણ એવી હદીસ ઉપર હું જે છે વિચાર કરી અને હું મારી જિંદગીને જે બદલવાની કોશિશ કર્યો? જનાબે સલમાન ફારસી રસ્તેથી પસાર થઈ ગયા અને પસાર થતા થતા જોયું કે લોકોનું ટોળું ભેગું થયું છે. પૂછ્યું, આ ટોળું કેમ ભેગું થયું છે લોકોનું? કહ્યું, ખબર ના સલમાન, આ જવાન જે છે બેહોશ થઈ ગયો છે. જવાન બેહોશ છે? આ પાણી લાવો, પાણી નાખ્યું, એ જવાન ઉભો થયો. જવાન જ્યારે ઉભો થયો તો જનાબે સલમાનને જોયા, સહાબી રસૂલને જોયા. જનાબે સલમાને પૂછ્યું, એ જવાન શું કઈ બીમાર છે? કઈ ચીજે તને બેહોશ કરી નાખ્યો જમીન ઉપર? તો શું જવાબ આપે છે ખબર છે? કે જે હું મસ્જિદમાં અલ્લાહના રસૂલના મોઢેથી સાંભળ્યો છે કે ગુનેગારને અલ્લાહ કયામતના દિવસે જહન્નમની આગનો હાર એના ગળામાં નાખશે. અને પછી અલ્લાહના રસૂલે એમ કીધું, એ સલમાન કે જહન્નમ